કોંગ્રેસના મહિલા આગેવાનો પોલીસ પર અપશબ્દો બોલવાના ધક્કામુક્કી અને ગેરવર્તનના ગંભીર આક્ષેપો લગાવી રહ્યા હતા, પરંતુ હવે સમગ્ર મામલાએ અચાનક મોટો વળાંક લઈ લીધો છે, કારણ કે જે લોકો પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા, હવે તેમની જ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. થરાદ કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સામે પોલીસે ગુનો દાખલ કરતા સમગ્ર પંથકમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. અને હવે ગેનીબેન ઠાકોરના અપમાનથી શરૂ થયેલો મુદ્દો પોલીસ વર્સિસ કોંગ્રેસના ટકરાવમાં બદલાતો દેખાઈ રહ્યો છે. સવાલ એ છે કે શું વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદો હાથમાં લેવાયો હતો કે પછી રાજકીય દબાણ હેઠળ કોંગ્રેસના આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરાયેલી વિવાદિત ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ થરાદ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ આ વિરોધ પ્રદર્શન હવે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બની ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ મંજૂરી વગર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ રેલી કાઢવામાં આવી હતી અને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ ઉગ્ર ત્યારે બની ત્યારે પોલીસ દ્વારા ટોળાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન કોંગ્રેસના મહિલા આગેવાન ગીતાબેન નાઈ અને અન્ય કાર્યકર્તાઓ સાથે પોલીસની ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ ફરજ પર હાજર પીએસઆઈ પીએલ આહિર સામે ધક્કામુક્કી કરવામાં આવી હતી અને તેમની તરફ મોબાઈલ ફોન ફેંકવામાં આવતા તેમને ઈજા પહોંચી હતી. એટલું જ નહીં, મહિલા પોલીસ કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી અને અસભ્ય વર્તન થયું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ટોળાએ સરકારની ફરજમાં અવરોધ ઊભો કર્યો અને કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર તણાવપૂર્ણ માહોલ સર્જાતા વધારાનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ગીતાબેન નાઈ, પ્રધાનજી ઠાકોર અને સિદ્ધરાજસિંહ ચૌહાણ સહિતના આગેવાનો સામે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપીઓ ફરાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી દીધી છે. પરંતુ સમગ્ર મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવતી વાત એ છે કે થોડા સમય પહેલા સુધી કોંગ્રેસના મહિલા આગેવાનો પીએસઆઈ સામે જ ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા. ગીતાબેન નાઈએ પીએસઆઈ વિરુદ્ધ ગેરવર્તન અને અપમાનજનક વર્તનની ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. પરંતુ હવે કોંગ્રેસના આગેવાનો સામે જ ગુનો નોંધાતા રાજકીય રીતે મામલો વધુ બિચકાઈ ગયો છે. કોંગ્રેસ આ કાર્યવાહીને રાજકીય બદલો ગણાવી શકે છે, જ્યારે પોલીસનો દાવો છે કે કાયદો હાથમાં લેનારને છોડવામાં નહીં આવે. હવે સમગ્ર વાવ થરાદ પંથકમાં મુદ્દે ભારે ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસ પોલીસ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકી રહી છે, તો બીજી તરફ પોલીસ કહી રહી છે કે સરકારની કામમાં ફરજના રૂકાવટ અને હુમલાની સહન નહીં કરવામાં આવે. અને હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આ સમગ્ર મામલો માત્ર રાજકીય વિરોધનો હતો કે પછી ખરેખર કાયદો હાથમાં લેવાયો હતો? હવે જોવાનું એ રહેશે કે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે. શું આરોપીઓની ધરપકડ થશે? શું કોંગ્રેસ આ મુદ્દે વધુ આક્રમક આંદોલન કરશે? અને સૌથી મહત્વનો સવાલ, ગેનીબેન ઠાકોરના અપમાનથી શરૂ થયેલો મુદ્દો હવે ગુજરાતની રાજનીતિમાં કેટલો મોટો વિવાદ ઊભો કરશે? આ મામલે તમારું શું મંતવ્ય છે? શું વિરોધ પ્રદર્શન દરમિયાન કાયદાનું પાલન થવું જોઈએ કે પછી વિરોધ દબાવવા માટે પોલીસ કાર્યવાહીનો ઉપયોગ થઈ રહ્યો છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.